હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને બાળકો તેમજ મોટા બધાને ભાવે તેવી રજવાડી પૂરી ઘરે બનાવતા શીખવાડીશ. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. રજવાડી પૂરી બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં એક મોટી વાટકી તેમજ એનાથી અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલો મેંદો લીધો છે. ત્યારબાદ તેમાં નાની વાટકીથી થોડો ઓછો એટલે કે 2 મોટી ચમચી જેટલો રવો લીધો છે. ત્યારબાદ તેમાં કાજુ તેમજ બદામનો ભૂકો લીધો છે. કાજુ બદામ તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછા લઈ શકો છો. ત્યારબાદ તેમાં 1 વાટકી જેટલી દળેલી સાકર એડ કરીશું. અહીં સાકરનું પ્રમાણ અથવા તો તમારે ખાંડ લેવી હોય તો ખાંડ પણ લઈ શકો છો. તમારે કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે તમે વધારે ઓછું લઈ શકો છો. આ રજવાડી પૂરી છે એટલે થોડુંક ગળી વધારે રહેશે. ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ એડ કરીશું. થોડું મીઠું તેમજ 2 ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈ તેમાં જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું. અહીં થોડું દૂધ તેમજ ઘી નાખ્યું હોવાને કારણે પાણી તમારે જેટલી જરૂર પડે એ મુજબ જ ધીમે ધીમે બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં થોડા તલ એડ કરીશું. હવે તેમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેશું. લોટ મસળાઈને રેડી થઈ ગયો છે. હવે ત્યારબાદ તેમાં થોડું એવું ઘી એડ કરીને ફરી પાછું તેને મસળી દેશું. અહીં મેં જ્યારે દળેલી સાકર એડ કરી ત્યારે તેમાં મેં 2 થી 3 જેટલી એલચી નાખીને તેને ક્રશ કરી હતી. જો તમને એલચીનો સ્વાદ ભાવતો હોય તો તમે એડ કરી શકો છો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. ફરી પાછો આ રીતે મસળી લઈ તેને અડધી કલાક માટે ઢાંકીને રેસ્ટ આપીશું. આવી રીતે તેને ઢાંકી દેવું અથવા તો તેના ઉપર તમે ડીશ પણ ઢાંકી શકો છો. 30 મિનિટ પછી હવે આપણે આમાંથી પૂરી બનાવીશું. અહીં લોટ આવી રીતે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, મીડિયમ એવો રાખવાનો છે. થોડો લોટ લઈને આવી રીતે હાથથી શેપ આપી દેશું. થોડો આવી રીતે લોટ સ્પ્રિંકલ કરીને તેની મોટી રોટલી વણી લેશું. આવી રીતે તેની જાડાઈ મીડિયમ રાખવી, વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં. હવે તેને આવી રીતે વાટકીની મદદથી શેપ આપી દેશું. ત્યારબાદ થોડા આવી રીતે ચમચીથી નાના એવા હોલ કરી દઈશું, જેના કારણે આપણી પૂરી ફૂલાય નહીં. આવી રીતે આપણે બધી પૂરીને બનાવી લઈશું. આવી રીતે બધી પૂરી બનાવાઈ ગયા બાદ હવે આપણે ધીમા તાપે તેલ મૂકીને તેને તળી લેશું. તેલ આવી ગયું છે. હવે તેમાં એક એક કરીને આવી રીતે બધી પૂરી એડ કરીશું.
અહીં પૂરીને બીજી સાઈડ પલટાવતી વખતે હળવે હાથે પલટાવી. ધીમો તાપ રાખીને બંને બાજુ ક્રિસ્પી એન્ડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવી. અહીં મેં પૂરી તળવા માટે તેલનો ઉપયોગ કર્યો છે. જો તમારા ઘરમાં બધાને ઘી ભાવતું હોય તો તમે તેને ઘીમાં પણ તળી શકો છો. પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આવી રીતે ટીશ્યુ પેપર પર લઈ લેશું, જેના કારણે વધારાનું તેલ તેમાં નીતરી જાય. એકદમ હેલ્ધી એન્ડ ક્રિસ્પી એવી રજવાડી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તે કેટલી ક્રિસ્પી બની છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.